આજે વહેલી સવારે વ્હાઇટ હાઉસની અંદર જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે હાજર હતા, એક બાદ એક સતત તેઓ છેલ્લા 24 કલાક કરતા પણ વધારે સમયથી બેઠકો કરી રહ્યા છે। બેઠકોની વચ્ચે વ્હાઇટ હાઉસની બહાર એક શખ્સ એ અંધાધૂંધ ફાયરિંગ કરે છે। FBI સહિતની જે એજન્સી ત્યાં હાજર હતી તેમના દ્વારા એ હુમલાખોરની સામે વળતો પ્રતિકાર આપવામાં આવ્યો હતો, વળતો જવાબ આપવામાં આવ્યો હતો। એ જવાબ દરમિયાન તે પણ ઈજાગ્રસ્ત થયો છે અને તેને તત્કાલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। કે શું આ હુમલાખોર એ ઈરાની કોઈ આતંકી સંગઠન સાથે જોડાયેલો છે, ઈરાની ઇસ્લામિક સંગઠન સાથે છે કે કેમ? છેલ્લા 48 કલાકની અંદર બે મોટી ઘટના બની। એક ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઇવાન્કા ટ્રમ્પને મારી નાખવા માટેનું એક ષડયંત્ર કથિત બહાર આવ્યું હતું। ત્યારબાદ હવે વ્હાઇટ હાઉસની બહાર ફાયરિંગ થઈ રહ્યું છે। અમેરિકાના વ્હાઇટ હાઉસ નજીક શંકાસ્પદ વ્યક્તિએ અંધાધૂંધ ગોળીબાર કર્યો। ગોળીબાર 17મી સ્ટ્રીટ અને પેન્સિલ્વેનિયા એવન્યુ નજીક થયો છે। ગોળીબારમાં એક સામાન્ય નાગરિક પણ ગંભીર રીતે ઘાયલ થયો। સુરક્ષા એજન્સીઓ દ્વારા એ વ્હાઇટ હાઉસની સુરક્ષા વધારી દેવામાં આવી। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો। યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે અમેરિકાના વ્હાઇટ હાઉસ ઉપર શંકાસ્પદ વ્યક્તિએ ગોળીબાર કર્યો છે। જ્યાં યુદ્ધની તણાવભરી પરિસ્થિતિ વચ્ચે વ્હાઇટ હાઉસ ઉપર હુમલો કરવામાં આવ્યો છે। અમેરિકાના વ્હાઇટ હાઉસ નજીક શંકાસ્પદ વ્યક્તિએ અંધાધૂંધ ગોળીબાર કર્યો। ઘટના સમયે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઇટ હાઉસમાં જ હાજર હતા। ગોળીબાર 17મી સ્ટ્રીટ અને પેન્સિલ્વેનિયા એવન્યુ નજીક થયો છે। હુમલાખોરે સુરક્ષા ચેકપોઇન્ટ પર ગોળીઓ અંધાધૂંધ ચલાવી, જેમની સામે અમેરિકી સિક્રેટ સર્વિસે જવાબી ફાયરિંગ કર્યું। જ્યારે ગોળી વાગતા હુમલાખોરને હોસ્પિટલ ખસેડાયો, જ્યાં તેમનું મોત પણ થયું। ગોળીબારમાં એક સામાન્ય નાગરિક પણ ગંભીર રીતે ઘાયલ થયો। ઘટનાના પગલે વ્હાઇટ હાઉસ પરિસરમાં તાત્કાલિક લોકડાઉન જેવી સ્થિતિ જોવા મળી। આપ ટીવી સ્ક્રીન ઉપર આ દ્રશ્યો પણ જોઈ રહ્યા છો કે અમેરિકી સુરક્ષા એજન્સીઓએ સતર્ક થઈ ગઈ અને વ્હાઇટ હાઉસના આસપાસના વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો। સુરક્ષા એજન્સીઓ દ્વારા એ વ્હાઇટ હાઉસની સુરક્ષા વધારી દેવામાં આવી, કારણ કે જે સમયે એ 25 થી 30 જેટલા રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યા, તે સમયે અમેરિકી પ્રમુખ એ ડોનાલ્ડ ટ્રમ્પ પણ વ્હાઇટ હાઉસની અંદર હાજર હતા। ઘટનાના પગલે હાલ એ પત્રકારો અને સ્ટાફને પણ સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે। ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન FBI અને સિક્રેટ સર્વિસે અત્યારે તપાસ પણ શરૂ કરી દીધી છે। ત્યારે ગઈકાલે પણ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્રી ઇવાન્કા ટ્રમ્પને હત્યા કરવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું અને આજે વ્હાઇટ હાઉસ બહાર અંધાધૂંધ ગોળીઓ વરસાવવામાં આવી છે। વધુ માહિતી માટે ન્યૂઝરૂમથી પ્રદીપ જોડાયેલા છે। પ્રદીપ, વૈશ્વિક પરિસ્થિતિ જે તણાવભરી છે, તણાવભરી પરિસ્થિતિ પાછળ એક વ્યક્તિ છે ડોનાલ્ડ ટ્રમ્પ, અને ડોનાલ્ડ ટ્રમ્પ જે સમયે વ્હાઇટ હાઉસની અંદર હાજર હતા એ જ સમયે વ્હાઇટ હાઉસની નજીક 25 થી 30 રાઉન્ડ ફાયરિંગ, એક ગોળીઓ અંધાધૂંધ ચલાવવામાં આવી છે। બિલકુલ ઉમંગ, અત્યારે આખા વિશ્વની અંદર એક નામ એ ખૂબ ચર્ચાની અંદર છે અને ડોનાલ્ડ ટ્રમ્પ। ઈરાન અને ઇઝરાયલના યુદ્ધની વાત હોય, અમેરિકા અને ઈરાનના યુદ્ધની વાત હોય કે પછી વૈશ્વિક એ આર્થિક કટોકટીની વાત હોય, તમામ જગ્યાએ સૌથી પહેલું નામ એ ડોનાલ્ડ ટ્રમ્પનું આવે છે। અને છેલ્લા 48 કલાકની અંદર ડોનાલ્ડ ટ્રમ્પ એટલા માટે ચર્ચાની અંદર છે કે તેમણે એ પોતાના દીકરાના લગ્ન, પોતાના એક સામાજિક કાર્યક્રમ હતો એ રદ કરી અને સતત તેઓ કલાકોથી એ વ્હાઇટ હાઉસની અંદર હાજર છે। વ્હાઇટ હાઉસની અંદર હાજર રહેતાની સાથે જ એક સમાચાર એવા પણ સામે આવ્યા હતા કે તેમની પુત્રી ઇવાન્કા ટ્રમ્પ અને તેના પતિ જે ફ્લોરિડા સ્થિત નિવાસસ્થાનની અંદર રહે છે તેને પણ ઉડાવી દેવાનું, તેને મારી નાખવા માટેનું એક કાવતરું રચવામાં આવ્યું હતું, એક ષડયંત્ર રચવામાં આવ્યું હતું, જેનું FBI દ્વારા આખી આ ઘટનાની અંદર ષડયંત્ર પર્દાફાશ કર્યો અને જે કથિત રીતે આરોપી હતો તેની અટકાયત કરીને પૂછપરછ કરતા IRGC નો સભ્ય નીકળ્યો છે। આ તમામ ઘટનાઓની વચ્ચે આજે વહેલી સવારે વ્હાઇટ હાઉસની અંદર જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે હાજર હતા, એક બાદ એક સતત તેઓ છેલ્લા 24 કલાક કરતા પણ વધારે સમયથી બેઠકો કરી રહ્યા છે। બેઠકોની વચ્ચે વ્હાઇટ હાઉસની બહાર એક શખ્સ એ અંધાધૂંધ ફાયરિંગ કરે છે અને લગભગ 20 થી 30 રાઉન્ડ જેટલું ફાયરિંગ કરવામાં એક સામાન્ય નાગરિક કે જે ત્યાં રાહદારી હતો તેને એ ગોળી વાગતા તે ઈજાગ્રસ્ત થયો છે। જો કે જવાબી કાર્યવાહીની અંદર ડોનાલ્ડ ટ્રમ્પની સિક્રેટ સર્વિસીસ સાથે જ FBI સહિતની જે એજન્સી ત્યાં હાજર હતી તેમના દ્વારા
એ હુમલાખોરની સામે વળતો પ્રતિકાર આપવામાં આવ્યો હતો, વળતો જવાબ આપવામાં આવ્યો હતો. એ જવાબ દરમિયાન તે પણ ઈજાગ્રસ્ત થયો છે અને તેને તત્કાલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. હજુ એ હુમલાખોરની પુષ્ટિ નથી થઈ, કયા સંગઠન સાથે જોડાયેલો છે, કોણ છે, તેની પુષ્ટિ થવાની હજી બાકી છે. પરંતુ આજે જે વ્હાઇટ હાઉસની અંદર મહત્વપૂર્ણ એક બેઠક મળવાની છે. બેઠકની પહેલા પ્રકારની હુમલાની ઘટના બનતાની સાથે જ ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યો છે કે શું આ હુમલાખોર એ ઈરાની કોઈ આતંકી સંગઠન સાથે જોડાયેલો છે, ઈરાની ઇસ્લામિક સંગઠન સાથે છે કે કેમ, અને આ એ હુમલાખોર કયા સંગઠન અથવા તો કોણ છે, કેમ તેને ડોનાલ્ડ ટ્રમ્પ જે વ્હાઇટ હાઉસની અંદર હાજર હતા એ દરમિયાન તેને બહારની તરફ આ પ્રકારનું અંધાધૂંધ ફાયરિંગ કર્યું. કેમ કે વ્હાઇટ હાઉસની બહાર આ પ્રકારનું અંધાધૂંધ ફાયરિંગ થવું એ કદાચિત આ પહેલી ઘટના નથી. અવારનવાર આ પ્રકારની ઘટના બનતી આવે છે અને ત્યારે વધુ એક વખત આ પ્રકારની ઘટના બનતાની સાથે જ આ ચર્ચાનો વિષય છે. બીજી તરફ છેલ્લા 48 કલાકની અંદર બે મોટી ઘટના બની. એક ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઇવાન્કા ટ્રમ્પને મારી નાખવા માટેનું એક ષડયંત્ર કથિત બહાર આવ્યું હતું. ત્યારબાદ હવે વ્હાઇટ હાઉસની બહાર ફાયરિંગ થઈ રહ્યું છે. આ એક ઘટનાઓ ત્યારે બની રહી છે કે જ્યારે ઈરાન અને અમેરિકાએ બંને યુદ્ધ વચ્ચેની વિરામની, યુદ્ધ સમાપ્તિની જ્યારે ચર્ચાઓ ચાલી રહી છે, અંતિમ તબક્કાની આ વાતો ચાલી રહી છે. કદાચિત હવે યુદ્ધ વિરામ થઈ પણ જાય તેવી શક્યતાઓની વચ્ચે હાલે ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે આ ઘટનાઓ બની રહી છે ત્યારે હવે બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પ એવું પણ કહી રહ્યા છે કે યુદ્ધ સમાપ્તિના 50% ચાન્સીસ છે. આવી વાતો થઈ રહી છે અને દરમિયાન આ બંને હુમલાઓના કથિત એ સમાચારો સામે આવી રહ્યા છે કે એક તરફ ઇવાન્કા ટ્રમ્પને મારી નાખવાનું ષડયંત્ર એ કથિત હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, બીજી તરફ ટ્રમ્પ જ્યારે વ્હાઇટ હાઉસમાં છે ત્યારે બહારની તરફ ફાયરિંગ. એટલે આ તમામ ઘટનાઓ હવે શું સૂચવે છે? આ એ મહાયુદ્ધ તરફ આગળ વધવાના એ કોઈ સંકેત છે કે પછી અહીંયા યુદ્ધ પૂર્ણામ થઈ રહ્યું છે? તો કેટલાક કથિત લોકો કે જે યુદ્ધ વિરામ નથી ઈચ્છી રહ્યા, કેટલાક એવા દેશો કે જે આ બંને દેશો વચ્ચે ભીષણ યુદ્ધ થવા માંગી રહ્યા છે, એ લોકોનું આ ષડયંત્ર છે. એ જ્યારે FBI અને સહિત સિક્રેટ સર્વિસીસની એજન્સીઝ જ્યારે તપાસ કરશે ત્યારે તપાસમાં પણ ખુલાસો થવાની શક્યતાઓ અત્યારે સંભવતઃ નક્કી થઈ રહી છે. ઉમંગ જી બિલકુલ, આભાર પ્રદીપ સમગ્ર માહિતી બદલ અને મારી સાથે જોડાવા બદલ. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.